ગોરધનભાઈ યાદી કહીએ કે ભાઈ જન્મદિવસ છે. વધે ખૂબ ખૂબ એમની આયુષ્ય વધે અને આપના સત્સંગનો ખૂબ ખૂબ લાભ મળે. હરી હરી બાબુએ સત્સંગમાં અત્યારે કે લક્ષણ ન બદલે કે ગમે એવડી ઉંમર થાય પણ લખાણ ન બદલે. લક્ષણ કેટલી પ્રકારના હોય. એક લક્ષણ માટે એક વાત છે કે એક ખૂબ મોટો શિલ્પી હતો. એને એક વાર સપનું આવ્યું આમ શિલ્પી એમ એ બધી મૂર્તિ બનાવતો આમ જીવન એ આમ ઓરિજિનલ ને ડુપ્લિકેટમાં ખબર ન પડે એટલી જીવન. હવે પણ એને કલાનો અહંકાર હતો. એ અહંકારથી એમ કે મારા જેવું તો કોઈ છે નહીં. અમે એકવાર એને સપનું આવ્યું કે હવે છે ને તારું મૃત્યુ નજીક છે. એ મેં વિચાર્યું સારું મૃત્યુ આવી જશે તો કેમ શું કરવું બચવું હોય તો. એટલે એને પછી વિચાર આવ્યો પોતે શિલ્પી તો હતો જ અને આબેહૂબ બધું મૂર્તિને બનાવતો. એટલે પોતાના જેવા જ પોતાના જ પૂતળા એવા 8-10 બનાવ્યા. અને પછી કે હવે તો આમાં કોઈ ખામી એટલી બારીકાઈથી બનાવે કે કોઈ એમાં ખામી ન દેખાય. બે શિલ્પી ઊભો હોય ને પૂતળું ઊભું હોય તો ખ્યાલ ન આવે કે આ પૂતળું છે. એટલી બારીકાઈથી એને ધ્યાન રાખીને બનાવે. અને સમય એવો ભાઈ કે મૃત્યુ નજીક આવ્યું એટલે એમ રાજા કીધું ભાઈ આ વ્યક્તિને મૃત્યુ આવી ગયું, સમય પૂરો થઈ ગયો છે તો લઈ આવો. દૂતને મોકલા જમજી આવીને જોયું તો અમે ઓળખાય નહીં કે કોના પ્રાણ હરવા. લોથો ખાઈ ગયા બધી પાછા ગયા. પછી કે અંદાજે પૂછ્યું કેમ કે તમે આ જીવને કે સમય પૂરો થઈ ગયો દેવાની પણ કે રાજ્યજી કે આમાં 8-10 એવા હતા કે નથી કોને આપણે દેવાનું એક જ હરખી આ બેવું એવું બને જ નહીં. હાલો હું એમ રાજા જોઈએ તો 10-10 હરખા એક આબે હું બહુ બારીકાઈથી જોયું. યમરાજે નિરીક્ષણ કર્યું. એ ફરક તો દેખાણો. પછી યમરાજાને થયું કે આને વિચાર કર્યો કે શું આની નબળાઈ. એ બધાય મૂર્તિ જોઈને પછી પહેલાં સારું કે ખરેખર આ કલાકાર જે હોય કે ખૂબ કે એને બારીકાઈથી બધું બનાવ્યું છે. બધી મૂર્તિ હરખી જ છે પણ હજી કાંઈક કે આમાં રહી ગયું છે. એ એટલું બોલે કે ઓલો કલાકારથી ન રહેતા હવે હોય જ નહીં કે એટલે એ ખામી કે મારા શિલ્પમાં ખામી જ ન હોય કે આટલી જ તારી ખામી છે કે તને જે અહંકાર છે ને એ જ તારી ખામી છે. પછી એમ ને કીધું કે આને હવે લઈ ગયું. એટલે અહંકાર કેવો આપણે પાડી દઈએ. કોઈ પણ જાતનો અહંકાર જીવનમાં ક્યાંય પણ રાખવા જેવો. બોલીએ સદગુરુ મહારાજ.